પોરબંદર એરપોર્ટ માટે સરકારે બજેટમાંથી 210 કરોડની જોગવાઈ કરી, બરાબર છે. પણ હવે લોકો કહે છે કે પોરબંદર એરપોર્ટના નવીનીકરણ પહેલા જે ફ્લાઇટ બંધ કરી દીધી છે એને તો શરૂ કરો. બજેટમાં એરપોર્ટનો રનવે 1300 મીટરમાંથી 2650 મીટર કરવામાં આવશે એવું પણ કહેવામાં આવ્યું છે, અને પોરબંદર એરપોર્ટનું નવીનીકરણ પણ કરવામાં આવશે એવું પણ સરકારનું આયોજન છે. હવે આ બાબતે જ્યારે નાગરિકો પાસેથી પૂછવામાં આવ્યું, તેમની પ્રતિક્રિયા લેવામાં આવી, ત્યારે સૌથી પહેલો એનો પ્રશ્ન અને જે સમસ્યા હતી એ એમની એ જ હતી કે બંધ થયેલી ફ્લાઇટને પહેલાં શરૂ કરો, એ બાદ જ જે એરપોર્ટ છે તેનું નવીનીકરણ કરજો. લોકો કહી રહ્યા છે કે પોરબંદરનું એરપોર્ટ 2 વર્ષથી ઠપ છે અને એક પણ ફ્લાઇટ ત્યાંથી નથી ઉડી. લાંબા સમયથી પોરબંદર અમદાવાદ તથા પોરબંદર મુંબઈની જે ફ્લાઇટો છે ને એ પણ બંધ કરી દેવામાં આવી છે. ફ્લાઇટ બંધ થતાં વેપારીઓ અને લોકોને હાલાકી પણ ભોગવવી પડે છે. ત્યારે લોકલ ફ્લાઇટને પહેલાં શરૂ કરવા માટે અનેક લોકોએ રજૂઆત પણ કરી છે. આ બાબતે તમે શું વિચારો છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.